ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ લક્ષદ્વીપની મુલાકાતે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ લક્ષદ્વીપની તેમની પ્રથમ મુલાકાતે ગયા છે. કેન્દ્ર શાસિત પ્રદેશના વિકાસ યાત્રામાં મહત્વપૂર્ણ મકામ છે. 17 થી 19 જાન્યુઆરી 2025 સુધીની તેમની 3 દિવસની મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપતિએ અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું અને પાત્ર લાભાર્થીઓને વિવિધ સરકારી કલ્યાણ લાભો વિતરણ કર્યા. અગત્તી ટાપુ પર પહોંચતા જ ઉપરાષ્ટ્રપતિ ધનખડનું લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલ અને અન્ય મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. મુલાકાતની શરૂઆત પંચાયત સ્ટેજ ઉપર જાહેર કાર્યક્રમથી થઈ, જ્યાં ઉપરાષ્ટ્રપતિએ સભાને સંબોધન કર્યું અને લક્ષદ્વીપની અપ્રતિમ સુંદરતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિ પર પ્રકાશ પાડ્યો. તેમણે કેન્દ્ર શાસિત પ્રદેશને પર્યટકો માટે સ્વર્ગ તરીકે વર્ણવ્યું અને તેને વૈશ્વિક પર્યટન સ્થળ બનવાની સંભાવના પર ભાર મૂક્યો. મુલાકાતના મુખ્ય હાઇલાઇટ્સમાં ચેટલેટ ટાપુ પર નીચા તાપમાનના થર્મલ ડિસાલિનેશન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું અને આ અદ્યતન સુવિધાઓ ઉદ્દેશ્ય પીવાના પાણી માટે ટકાઉ ઉકેલ પ્રદાન કરવાનો છે, જે ટાપુવાસીઓ દ્વારા સામનો કરાતા ગંભીર પાણીની તંગીના મુદ્દાઓને ઉકેલવાનો છે. ઉપરાંત ઉપરાષ્ટ્રપતિએ કલ્પેની ટાપુમાં નંદાર આંગણવાડીનું ઉદ્ઘાટન કર્યું, જે પ્રારંભિક બાળ શિક્ષણ અને પોષણ માટે મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે સેવા આપશે. ઉપરાષ્ટ્રપતિ ધનખડ પણ બંગારમ ટાપુની મુલાકાતે ગયા, જ્યાં તેમણે ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન કર્યું, જે પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ડિઝાઇન કરાયેલ વિશ્વ વર્ગની આતિથ્ય પ્રોજેક્ટ છે. ટેન્ટ સિટી પર્યટકો માટે વૈભવી રહેઠાણ અને અનન્ય અનુભવ પ્રદાન કરે છે, જે લક્ષદ્વીપને પ્રીમિયર પ્રવાસન સ્થળ તરીકે વધુ આકર્ષક બનાવે છે. આ ઢાંચાકીય વિકાસ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિએ પાત્ર લાભાર્થીઓને વિવિધ સરકારી કલ્યાણ લાભો વિતરણ કર્યા. આ લાભોમાં નાણાકીય સહાય, આરોગ્ય સેવાઓ અને શૈક્ષણિક સહાય સામેલ છે, જે લક્ષદ્વીપના રહેવાસીઓના જીવનની ગુણવત્તામાં સુધારો કરવાનો ઉદ્દેશ્ય છે. ઉપરાષ્ટ્રપતિની સ્વસહાય જૂથો અને લાભાર્થીઓ સાથેની ક્રિયાપ્રતિક્રિયા એ સર્વસમાવેશક વૃદ્ધિ અને સમુદાય સશક્તિકરણ માટે સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી. ઉપરાષ્ટ્રપતિ ધનખડની લક્ષદ્વીપની મુલાકાતે કેન્દ્ર શાસિત પ્રદેશની સંભાવનાઓને માત્ર પ્રદર્શિત નથી કરી, પરંતુ તેના વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતાને પણ મજબૂત બનાવે છે. આ મુલાકાત દરમિયાન શરૂ કરાયેલ ઉપક્રમો ટકાઉ વૃદ્ધિને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક વસ્તીના કલ્યાણને વધારવા માટે મહત્વપૂર્ણ સકારાત્મક ફેરફારો લાવવાની અપેક્ષા છે.